Hey guys, welcome back to Kushal Ji Kaya Vlogs ઉર્ફ KJ. તો સ્વાગત છે તમારું આજના મારા બ્લોગના અને આજના બધામાં જય શ્રી કૃષ્ણ. તો આજે છે ન્યૂ યર એટલે કે નવા સાલનો પહેલો દિવસ એટલે કે નવા વર્ષનો પહેલો દિવસ. તો આજના બધાને મારા નવા વર્ષની હાર્દિક શુભકામના અને બધાને હેપી ન્યૂ યર. તો કમેન્ટ સેક્શનમાં હેપી ન્યૂ યર જરૂરથી લખજો. અને આજે મેં પણ પૂજા કરી નાખી છે તો તમને નવા વર્ષની પૂજા બતાવું કે કેવી છે. તો આ છે ન્યૂ યરની પૂજા નવા વર્ષની. તો આજે મેં આવા કપડાં વિયર કર્યા છે. તમને મારો આઉટફિટ કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. તો અત્યારે હું અને મારો ફ્રેન્ડ કે જેને ઇલેક્ટ્રિકની દુકાન છે એ અત્યારે આવી ગયા છીએ રામમઢી ઉપર, કારણ કે આજે છે ભાઈ બીજ. એટલે ઘણા બધા લોકો બીજ પૂરવા પણ આવે છે એવું કહેવાય છે. એટલે ગરદી તો બહુ છે, તમને બતાવું કેવી ગરદી છે. તો અહીંયા રામમઢીની પાછળ પણ એક મિની ગિરનાર કરીને ડુંગરો કહેવાય છે જે આર્ટિફિશિયલી મેન્યુફેક્ચર કર્યો છે એ પણ છે. ત્યાં તો હું જોયેલો છું એટલે નથી જવું અત્યારે, પણ તમને બતાવું કે કેવો બતાય છે. આ સામે બતાય છે એ જ છે. ઉપર જઈએ એટલે આપણને એવું લાગે કે ગિરનારની ઉપર ઊભા છીએ, કારણ કે જેવો ગિરનારનો ડુંગરો છે એ પ્રમાણે જ બનાવેલો છે, એને લક્ષમાં રાખીને જ બનાવેલો છે. કાચબા પણ જોવા મળે છે, એટલે કે એ માન્યતા છે કે કંઈક સિક્કો નાખે કાચબાના તળાવમાં તો તેની ઈચ્છા પૂરી થાય છે. એમ તે બતાવું તમને. સામે કાચબા દેખાતા હશે તમને. નયનભાઈ ગરદી કેવી છે અત્યારે? બહુ કુલ છે ને, ગરમી પણ એટલી, ગરમી બહુ પડે, તડકો બહુ પડે છે. લિટરલી તમે જુઓ કેટલી ગરદી છે, ફૂલ. કારણ કે આજે બીજ છે એટલે રામમઢીમાં બહુ ગરદી છે. અને એમ મેં અહીંયા કાઉન્ટ કર્યું છે કે રામમઢીમાં મેન મંદિર સિવાય કુલ બીજા નાના નાના 12 મંદિર છે ને આ છે મેન મંદિર કે જ્યાં બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આ રામમઢીનું મેન મંદિર છે. તો અત્યારે હું જાઉં છું રામમઢી ઓવારા પાસે, એટલે મીન્સ કે તાપી કાંઠા પાસે. તમે ખાલી નજારો જુઓ કેવો છે, મસ્ત એકદમ જોરદાર. આહા. ને સામે જ તે છે કુરુક્ષેત્ર. બધાને ખબર જ છે કુરુક્ષેત્ર શું છે. તો તમને પણ ખબર શું છે તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો કે કુરુક્ષેત્ર શું છે. ને એટલો બધો તડકો એટલો બધો છે તો પણ પવન બહુ મસ્ત ઠંડો ઠંડો આવે છે. એ જ તો તાપી નદીની ખાસિયત છે કે પવન બહુ બધો આવે છે. ને થોડુંક ફોટા ક્લિક કરી લઈએ ને પછી જવાનું છે હવે ઘરે. એટલે ઘરે મીન્સ અહીંયા ઇસ્કોન એટલે કૃષ્ણ ભગવાનનું પણ મંદિર છે રામમઢીની એક્ઝેક્ટ બાજુમાં. જે સુરતના હશે એમને ખબર જ હશે કે રામમઢીની એક્ઝેક્ટ બાજુમાં ઇસ્કોન મંદિર છે. અંદર તો વિડીયો અલાઉડ નથી એટલે હું તમને એનો નજારો ખાલી બહારથી બતાવું કે કેવું બતાય છે ઇસ્કોન મંદિર. પવન કેવો આવે છે? પવન જોરદાર આવે છે ને? પવન સારો છે ત્યારે. તડકો છે તો પવન જોરદાર ઠંડો ઠંડો પવન આવે છે. હવે ફોટો ક્લિક કરી લઈએ ને પછી ઇસ્કોન મંદિરે પણ જવાનું છે, એટલે તમને બહારથી ખાલી બતાવીશ કેવું છે, કારણ કે અંદર ફોન અલાઉડ નથી, એટલે કે વિડીયો શૂટિંગ અલાઉડ નથી. તો આ છે ઇસ્કોન મંદિરનું બહારથી લુક. મંદિર એકદમ જોરદાર ને બહુ જ મોટું છે મંદિર. હવે જોઈએ છીએ અંદર, જો વિડીયો શૂટ કરવા દેશે તો તમને અંદરથી બતાવીશ. બાકી સુરતના હશે એને ખબર જ છે કે અંદર મૂર્તિ કેવી છે અને બધું કેવું છે. એટલે જો અંદર વિડીયો શૂટ કરવા દેશે તો તમને અંદરથી પણ દર્શન કરાવીશ ભગવાનના. હવે અંદર જઈએ છીએ. અત્યારે તો હું દર્શન કરીને બહાર આવ્યો છું ને અંદર વિડીયો શૂટિંગ અલાઉડ નથી એટલે મેં નથી બતાવું. હવે જઉં છું ઘરે, કારણ કે આજે ભાઈ બીજ છે એટલે મામાને જમવાનું છે, એટલે ઘરે વહેલા જવું પડશે એટલે ઘરે જાઉં છું. અને પછી તો અત્યારે મામાને વયા ગયા છે જમીને, ને જમવામાં હતું રસ, સમોસા, શાક, પાપડ ને છાશ ને સલાડ, દાળ ભાત એવું હતું. જમવાની બહુ જ મજા આવી ગઈ છે. અને હવે રાતે મારે જમવા જવાનું છે, કારણ કે મારી સિસ્ટર છે જમવાનું કરે છે, એટલે બહાર હોટલમાં જવાનું છે જમવા, કારણ કે જમવાનું બહાર હોટલમાં રાખ્યું છે જ્યાં અમે બધા ભાઈઓ અને બધી સિસ્ટર્સ ભેગા થવાના છીએ અને જમવાનું છે ત્યાં. તો કઈ હોટલમાં જઉં છું એ પણ તમને બતાવીશ. તો હમણાં જવાનું જ છે એટલે કઈ હોટલમાં જઉં છું એ પણ બતાવીશ ને જમવાનું શું હતું એ પણ કહીશ.
ને હવે જોઈએ કે કઈ હોટલમાં જવાનું છે, કારણ કે મને પણ નથી ખબર કે કઈ હોટલમાં જવાનું છે. હમણાં ફોન આવશે પછી ત્યાં જવાનું છે. તો અત્યારે હું ભાઈબીજનું જમવા આવી ગયો છું મેડ ઓવર ગ્રીલ્સમાં. અહીંયા પણ તમે જુઓ કે આજે તહેવાર છે એટલે કે ભાઈબીજ છે એટલે બહુ જ ગર્દી છે. એટલે બધા જમવા આવે છે એટલે બહુ જ ગર્દી છે અને પ્લેસ એકદમ જોરદાર છે. ને આ સામે તમને હોલ દેખાય છે, આ સામેનો હોલ છે, એમાં જઈને અમારે જમવાનું છે આ સામેના હોલમાં.